Good morning, friends. અરે કાંઈ પીધી વીતી વાંધો નથી ના પીધું. મોર્નિંગ ફ્રેન્ડ્સ, આપણે કોસ્ટિંગ વિષયની અંદર નાણાકીય હિસાબો અને પડતરના હિસાબોની મેળવણી નામનું પ્રકરણ ચાલુ છે, આગળ વધારી રહ્યા છીએ. એમાં આપણે ટોપિકના દાખલાઓ ગણવા માટે જરૂરી હોય તેવી તમામ થિયરીના મુદ્દાઓ, એના નિયમો, પત્રકોના નમૂનાઓ, ખાતાના નમૂનાઓ, જે જરૂરી હોય એ બધી થિયોરિટિકલ પોર્શન આપણે આપણા પહેલાં જ લેક્ચર દરમિયાન પૂર્ણ કરેલો હતો. અને એને આધારિત એટલે કે એ બધી જે માહિતી તમને સમજૂતી આપેલી હતી એને ધ્યાનમાં રાખીને એનો ઉપયોગ કરીને આપણે દાખલાઓ આગળ વધારી રહ્યા છીએ. આ ટૉપિકની અંદર આપણે અત્યાર સુધીમાં 3 દાખલાઓ ઓલરેડી પૂરા કરી ચૂક્યા છીએ. આજે આપણે દાખલા નંબર 4 શરૂ કરવા જઈ રહ્યા છીએ. 3 દાખલા થઈ ગયા છે, ચોથો દાખલો આજે આપણે પૂરો કરીશું આ લેક્ચર દરમિયાન. એટલે થોડું સિન્સરલી ધ્યાન આપજો. હવે 4 દાખલા આજે પૂરા થાય એટલે તમને આ ટૉપિકના દાખલાઓ કઈ રીતે ગણવામાં આવે છે એનો ખ્યાલ આવી જવો જોઈએ. એટલે આ બધા દાખલાઓ જે આપણે લીધા છે અને લઈ રહ્યા છીએ કે લેવાના છીએ એ બધા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં 20 માર્ક્સના ગુણભારમાં પૂછાયેલા દાખલાઓ છે. એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે એમાં પૂછાતા દાખલાઓ હોય કે પૂછાયેલા દાખલાઓ હોય એવા દાખલાઓ આપણે વધુમાં વધુ કવર કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો તમે લોકો જે અહીંયા કામ ચાલે છે એના ઉપર પૂરતું ધ્યાન આપો, થોડી પ્રેક્ટિસ કરો. જે દાખલાઓ ગણેલા છે એ ફરીથી જુઓ કઈ રીતે ગણેલા છે. તો સાથે સાથે થોડીક મહેનત કરશો, હોમવર્ક કરશો તો આ બધી આપણે જે મહેનત કરીએ છીએ, સમજૂતી આપીએ છીએ એ કંઈક લેખે લાગે. બાકી જેવું લેક્ચર પત્યું અને આપણે મૂકી દીધું અને પછી એને ધ્યાનમાં જ ન લઈએ આપણે તો એનો કોઈ અર્થ નથી, તમને સમજાશે નહીં. એટલે થોડુંક આ બાબત વિશે પણ વિચારજો અને થોડીક મહેનત સાથે સાથે કરવાની ટેવ છે એ રાખજો, અથવા ન હોય તો વિકસાવજો. તો હવે શરૂઆત કરીએ દાખલા નંબર 4ની. નીરવ લિમિટેડ ના તારીખ 31/3/2019 રોજ પૂરા થતા નાણાકીય વર્ષના હિસાબોને લગતી માહિતી નીચે દર્શાવ્યા મુજબ છે. અહીંયા આપણે એક પત્રક આખો આવી જાય એ રીતે સ્ક્રીનમાં સેટ કરું છું, આવી જશે. તો આટલી માહિતી છે પહેલા પેજમાં અને ઓવરઓલ એટલી જ માહિતી આપણી પાસે વિગત અને રકમના સ્વરૂપમાં છે. જ્યારે વિગત અને રકમ જે આ રીતે આપેલી છે માહિતી, અગાઉ પણ આપણે દાખલાઓમાં આ પ્રકારની માહિતી આપેલી હતી ત્યારે પણ મેં ઉલ્લેખ કરેલો હતો. ફરીથી એનો ઉલ્લેખ કરી દઉં કે જ્યારે આ સ્વરૂપની માહિતી આપવામાં આવેલી હોય ત્યારે નાણાકીય હિસાબો મુજબ વેપાર અને નફા નુકસાન ખાતું તમારે તૈયાર કરવું પડે. એટલે આ ફોર્મેટમાં જ્યારે માહિતી હોય ત્યારે આપણે વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરવું પડે, પડતરના હિસાબો મુજબ પડતર પત્રક તૈયાર કરવું પડે અને પછી બંને નફાની મેળવણી દર્શાવતું મેળવણી પત્રક તૈયાર કરવું પડે. એટલે આ ફોર્મેટમાં હોય ટૂંકમાં, એટલે તમારે વેપાર અને ઋણ ખાતું તૈયાર કરવું પડે.
અમુક દાખલાઓમાં તમને રકમની અંદર વિગત અને રકમ આ જે ફોર્મેટ આપ્યું છે એની જગ્યાએ સીધું વેપાર અને નનનું ખાતું આપી દીધેલું હોય છે. આપણા એક દાખલામાં એ આવી ગયેલ છે અને હવે પછી પણ એ આવશે આગળ જતાં. તો સીધું તમને અહીંયા વિગત અને રકમનું આ જે સ્વરૂપ દેખાય છે એની જગ્યાએ વેપાર અને નફા નુકસાન ખાતું નીચે મુજબ છે એવી માહિતી આપેલી હોય અને વેપાર અને નફા નુકસાન ખાતું આપેલું હોય તો એ પ્રકારની માહિતી જ્યારે હોય ત્યારે તમારું કામ ગણતરીની દૃષ્ટિએ થોડું ઓછું થઈ જાય છે, કારણ કે ત્યારે આપણે જવાબના ભાગરૂપે વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરવાનો પ્રશ્ન રહેતો જ નથી, કારણ કે ઓલરેડી આપેલું જ હોય છે. તો રકમમાં જે વેપાર અને નનનું ખાતું આપેલું હોય એમાં ચોખ્ખો નફો દર્શાવેલો હોય એ ચોખ્ખો નફો છે નનનું ખાતાનો એ નાણાકીય હિસાબો મુજબનો ચોખ્ખો નફો છે એ આપણને સીધો ઉપલબ્ધ થઈ જાય છે. અહીંયા આપણે એ ગણતરી દ્વારા ચોખ્ખો નફો નફા નુકસાન ખાતા મુજબનો એ શોધવો પડે, જ્યારે તેમાં ઓલરેડી રકમમાં આપેલો હોય છે. આ માહિતીમાં થોડો જે ફરક હોય છે જુદી જુદી રકમમાં એની તમને સમજૂતી આપી છે. આ બધી બાબતો સાથે સાથે યાદ રાખતા જજો. હવે આપણે શરૂઆત કરીએ સીધા માલ સામાનનો વપરાશ, એટલે એને ટૂંકમાં તમે પ્રત્યક્ષ માલ સામાન પણ કહી શકો. તો પ્રત્યક્ષ માલ સામાન 20 લાખ રૂપિયાનો છે. સીધી મજૂરીને પ્રત્યક્ષ મજૂરી પણ કહી શકાય. તો પ્રત્યક્ષ મજૂરી સીધી મજૂરી છે 5 લાખ રૂપિયાની છે. કારખાનાના શિરોપરી ખર્ચાઓ, શિરોપરી ખર્ચાઓ એવો શબ્દ આ દાખલાની અંદર વાપરેલો છે, પણ એને પરોક્ષ ખર્ચ તરીકે આપણે બધા દાખલાઓમાં એનો ઉલ્લેખ કરેલો જ છે. પરોક્ષ ખર્ચ કયો કે શિરોપરી ખર્ચ કયો બે એક જ છે, એમાં કોઈ તફાવત નથી. એટલે શિરોપરી ખર્ચાઓ એટલે કે પરોક્ષ ખર્ચાઓ કારખાનાના છે 19 લાખ. એ જ રીતે વહીવટી શિરોપરી ખર્ચાઓ અથવા તો પરોક્ષ ખર્ચાઓ છે એની રકમ છે 12,50,000. વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચાઓ, ત્યાં જો પરોક્ષ ખર્ચાઓ સીધું નામ આપેલું છે 21,60,000 રૂપિયા છે. માંડી વાળેલા પ્રાથમિક ખર્ચાઓ 50,000 રૂપિયા છે. ગાલખાત 1 લાખ રૂપિયા છે. કાનૂની ખર્ચાઓ 15,000 છે. મળેલું ડિવિડન્ડ 3 લાખ છે. તો આ જે છેલ્લી 4 એન્ટ્રીઓ અત્યાર સુધી જે મેં ઉલ્લેખ કરેલો છે, છેલ્લી 4 એન્ટ્રીઓ એટલે કે માંડી વાળેલ પ્રાથમિક ખર્ચાઓ પહેલી એન્ટ્રી, ગાલખાત બીજી એન્ટ્રી, કાનૂની ખર્ચાઓ ત્રીજી એન્ટ્રી અને મળેલ ડિવિડન્ડ ચોથી એન્ટ્રી. આ 4 એન્ટ્રીઓ એવી છે કે જે માત્ર નાણાકીય હિસાબોમાં જ એની નોંધ થાય છે, પડતર પત્રકમાં એ આવશે જ નહીં. એટલે માત્ર નાણાકીય હિસાબોમાં નોંધાતી વિગતો 3 ખર્ચાઓ છે અને 1 આવક છે. ચોથું મળેલ ડિવિડન્ડ એ આવક છે. એટલે 3 ખર્ચાઓ નફા નુકસાન ખાતે ઉધાર થાય જ્યારે નફા નુકસાન ખાતું બનાવશું ત્યારે પણ એ પડતર પત્રકમાં નહીં આવે. એ જ રીતે મળેલું ડિવિડન્ડ એ આવક છે, નફા નુકસાન ખાતું તૈયાર કરશું ત્યારે જમા લેશું, પડતર પત્રકમાં એની નોંધ નહીં થાય. તો છેલ્લી 4 એન્ટ્રીઓમાંથી 3 ખર્ચાઓ છે, 1 આવક છે. આ 4 એન્ટ્રીઓ એ પ્રકારની છે કે જેની નોંધ નફા નુકસાન ખાતામાં આપણે કરીશું, પણ જ્યારે આપણે પડતર પત્રક બનાવશું ત્યારે એમાં આ 4માંથી એક પણ એન્ટ્રી દર્શાવવામાં આવતી નથી, આવશે નહીં. ત્યાર પછી વેચાણ છે 1,20,000 એકમો છે. 55 લાખ રૂપિયાનું વેચાણ છે. વેચાણ બંને હિસાબોમાં સરખું જ રહે. નાણાકીય હિસાબોમાં વેચાણ 55 લાખ દર્શાવેલું છે, એનો જ ઉપયોગ આપણે પડતર પત્રક બનાવીએ ત્યારે પડતર પત્રકમાં વેચાણ આપણે 55 લાખ રૂપિયા જ મૂકવાનું હોય. પણ છેલ્લી એન્ટ્રી છે આખત સ્ટોક છે, કૌંસમાં 40,000 એકમો છે અને 6 લાખ રૂપિયા છે એની રકમ. તો આખત સ્ટોક છે આ નાણાકીય હિસાબો મુજબનો આખત સ્ટોક છે. પડતર પત્રકમાં આખત સ્ટોક આવશે ખરો, પણ એની રકમ છે, આંકડો છે એ જુદો જ હશે, કારણ કે એનું મૂલ્યાંકન આપણે બધા દાખલાઓમાં અગાઉના 3 દાખલાઓમાં તમને સમજૂતી આપી છે અને મૂલ્યાંકન કઈ રીતે થાય એ સમજાવેલું છે. આજે પણ ફરીથી સમજશું આપણે. તો એનું મૂલ્યાંકન છે જુદી રીતે થાય છે. એટલે આખત સ્ટોક પડતર પત્રકમાં આવે ખરો, પણ એની રકમ છે એ આ 6 લાખ છે એના કરતાં કંઈક જુદી જશે, અલગ હશે. તો એટલે આમાં એવું છે, જો આ જે માહિતી આપી છે એ માહિતીમાં 3 પ્રકારની માહિતી હોય. આપણે પડતર પત્રક બનાવવાનું છે એને ધ્યાનમાં રાખીને આ માહિતીને 3 વિભાગમાં વહેંચી શકીએ. આમાંની કેટલીક માહિતી એવી છે કે જે માત્ર નાણાકીય હિસાબોમાં જ
આપણે જ્યારે નાનું ખાતું બનાવશું ત્યારે જ એની નોંધ કરશું નફા નુકસાન ખાતામાં. જ્યારે કેટલીક રકમો એવી છે કે જે બેયમાં એક સરખી રહે છે. દાખલા તરીકે વેચાણ અહીંયા જે છે એ જ વેચાણ આપણે પડતર પત્રકમાં મૂકશું. અહીંયા પ્રત્યક્ષ માલ સામાન 20 લાખ છે પહેલી એન્ટ્રી, અને બીજી એન્ટ્રી પ્રત્યક્ષ માલ સામાન 20 લાખ છે, પ્રત્યક્ષ મજૂરી છે 5 લાખ છે, અને વેચાણ 55 લાખ છે. આ 3 એન્ટ્રીઓ છે એનાય આંકડા આપણે પડતર પત્રકમાં ઉપયોગમાં લઈશું. એટલે આ બીજી વાત થઈ. અને ત્રીજી વાત, આમાં કેટલીક એન્ટ્રીઓ એવી છે કે જે આપણે બંને હિસાબોમાં નોંધ કરીશું પણ એની રકમ છે એ અલગ અલગ હશે. દાખલા તરીકે અહીંયા કારખાનાના પરોક્ષ ખર્ચા, વહીવટી પરોક્ષ ખર્ચા, વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા, આ બધી માહિતી છે બંને હિસાબોમાં આવે, પણ એ બંનેમાં આંકડાઓ છે એ અલગ અલગ હોય છે. અને એ રીતે અહીંયા કેટલીક એન્ટ્રીઓ બંને હિસાબોમાં નોંધ થાય પણ બંનેની રકમો અલગ અલગ હોય, એટલે એ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી પડે જ્યારે આપણે નફા નુકસાન ખાતું અને પડતર પત્રક તૈયાર કરતા હોઈએ ત્યારે. એ જ રીતે કેટલીક માહિતી એવી હોય, આ દાખલામાં નથી પણ પડતર પત્રકમાં એની નોંધ થતી હોય, નાણાકીય હિસાબોમાં નફા નુકસાન ખાતામાં એની નોંધ ન થતી હોય, તો એવા ખર્ચાઓ પણ છે કે જે ખાલી પડતર પત્રકમાં જ નોંધ થાય અને નાણાકીય હિસાબોમાં એની નોંધ ન થાય. દાખલા તરીકે માલિકને પોતાને ચૂકવાતો પગાર હોય, માલિકને પોતાની મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવતું હોય, માલિક પોતાના મકાનમાં ધંધો ચલાવતો હોય અને ભાડું વસૂલ કરતો હોય, પોતાના મકાનનું ભાડું છે એ છે, તો માલિકને પોતાને ચૂકવાતો પગાર, માલિકને પોતાને ચૂકવાતું ભાડું, માલિકને પોતાની મૂડી પર ચૂકવાતું વ્યાજ, આ બધા ખર્ચાઓ છે પડતર પત્રકમાં આવી શકે પણ એ નાણાકીય હિસાબોમાં નથી આવતા. એટલે આ રીતે અલગ અલગ પ્રકારની માહિતી હોય છે. એટલે એ બધી બાબતો છે એ પહેલા લેક્ચરમાં જે થિયરી આપણે લીધી છે ત્યારે બધા મુદ્દા ABCDEF એ જુદા જુદા હેડિંગ નીચે આ બધા જ મુદ્દાની આપણે સમજૂતી આપેલી છે. તો આગળ વધીએ. હવે આપણને નીચે આપેલું છે પડતરના હિસાબો મુજબની માહિતી. એટલે આનો ઉપયોગ આપણે જ્યારે પડતર પત્રક બનાવતા હોઈએ ત્યારે કરવાનો થશે. તો માલ સામાન અને મજૂરી તેની દર્શાવેલી કિંમતે જ ગણવાના છે. એટલે ઉપર વિગત અને રકમ સ્વરૂપની જે નાણાકીય હિસાબોની માહિતી આપી છે કે પ્રત્યક્ષ માલ સામાન 20 લાખ અને પ્રત્યક્ષ મજૂરી 5 લાખ, એ જ રકમો આપણે જ્યારે પડતર પત્રક બનાવીએ ત્યારે ફરીથી ઉપયોગમાં લેવાની છે. પછી કારખાનાના શિરોપરી ખર્ચાઓ પ્રાથમિક પડતરના 20% લેખે ગણવાના છે. વહીવટી શિરોપરી ખર્ચાઓ ઉત્પાદિત એકમો દીઠ ₹10 લેખે ગણવાના છે. અને વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચાઓ છે એ વેચેલ એકમ ઉપર હોય, તો વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચાઓ છે એકમ દીઠ 17 લેખે ગણેલા છે એમ કહ્યું છે, પણ વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ હંમેશા વેચેલ એકમ દીઠ લાગુ પડે, એટલે એ ધ્યાનમાં રાખવાનું છે. તો આપણને તૈયાર કરવાનું કહ્યું છે કઈ કઈ વસ્તુ, ત્રણેય હોય ટૂંકમાં. તો નંબર 1 પડતર પત્રક, નંબર 2 નાણાકીય હિસાબો મુજબ નફા નુકસાન ખાતું, અને નંબર 3 મેળવણી પત્રક. વિગત અને રકમના સ્વરૂપમાં માહિતી હોય એટલે આ ત્રણેય સ્ટેપ તૈયાર કરવાના થાય જ. હવે સૌથી પહેલી વર્કિંગ નોટ આપણે અગાઉના દાખલાઓમાં કરેલી છે. ઉત્પાદિત એકમો શોધવા. અહીંયા ઉત્પાદનના એકમો કેટલા એ આપેલું નથી, એનો આપણે દાખલો ગણવા વખતે એનો ઉપયોગ કરવો પડશે આ માહિતીનો. એટલે પહેલાં ઉત્પાદિત એકમોની વર્કિંગ નોટ કરવી પડે. આગલા દાખલામાં તો એના જ સૂત્ર છે, તો એના એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એટલે ખ્યાલમાં હોવું જરૂરી છે તમારા. એટલે જ તમને કહું છું કે સાથે સાથે તમે એની પ્રેક્ટિસ કરતા જાઓ, હોમવર્ક કરતા જાઓ, તો એ બધું ખ્યાલ જ હોય કે ઉત્પાદિત એકમો શોધવા માટેનું સૂત્ર શું છે અને કેવી રીતે શોધવા એનો તમને જાતે જ ખ્યાલ આવે. તો ઉત્પાદિત એકમો શોધવા અંગેનું સૂત્ર છે ઉત્પાદિત એકમો બરાબર વેચાણના એકમો વત્તા આખા સ્ટોકના એકમો. આપણને આ બંને એકમો છે એ વિગત અને રકમ સ્વરૂપની ઉપર જે માહિતી આપી છે એમાં વેચાણ કાઉન્સમાં આંકડો આપ્યો જ છે 1,20,000નો, કાઉન્સમાં એકમો આપેલા છે. એ જ રીતે
આખો સ્ટોક કાઉન્સમાં આપણને આપેલો છે 40,000 એકમો, તો એ બેયનો ટોટલ કરવાનો છે. તો વેચાણના એકમો વત્તા આખો સ્ટોકના એકમો, આ બંને એકમો આપણને કાઉન્સની અંદર ઉપર વિગત અને રકમ રૂપિયા સ્વરૂપની જે માહિતી આપેલી છે એમાં એકમો આપેલા છે, ત્યાંથી લઈ અહીંયા એનો સરવાળો કરીએ તો ઉત્પાદિત એકમો છે એની સંખ્યા છે 1,60,000ની થશે. તો 1,20,000 વત્તા 40,000 બરાબર 1,60,000 આ ઉત્પાદિત એકમો છે. આપણને વહીવટી ખર્ચ છે, વહીવટી પરોક્ષ ખર્ચ છે એ ઉત્પાદિત એકમ દીઠ ગણવાનો કયો છે. એ જ રીતે આખો સ્ટોકનું મૂલ્યાંકન કરવાનું છે, એમાં પણ ઉત્પાદિત એકમોની જરૂર પડશે. એટલે આ બધી ગણતરીઓ માટે ઉત્પાદિત એકમોની ગણતરી કરવી જરૂરી છે. વહીવટી પરોક્ષ ખર્ચ એમ કહ્યું છે કે એકમ દીઠ 10 રૂપિયા, તો કેટલા એકમોનું ઉત્પાદન થયું એ શોધ્યા પછી જેને ગુણ્યા 10, આપણે અહીંયા 1,60,000 આવ્યા તેને ગુણ્યા 10 કરવાના છે, તો 16 લાખ રૂપિયા થાય. તો પછી જે આપણને વહીવટી પરોક્ષ ખર્ચ મળી શકે. એ જ રીતે આખો સ્ટોકનું મૂલ્યાંકન કરીએ ત્યારે છેદમાં ઉત્પાદિત એકમોની સંખ્યા મૂકવાની હોય, તો છેદમાં 1,60,000 એકમો આપણે મૂકવા પડશે. તો આખો સ્ટોકનું મૂલ્યાંકન પણ ત્યારબાદ જ થઈ શકે. એટલે પહેલાં સૌથી જરૂરી એ ગણતરી છે, આપણે પડતર પત્રક તૈયાર કરવાનું છે. તો જ્યાં સુધી ઉત્પાદિત એકમો આ રીતે તમે ન શોધી લ્યો ત્યાં સુધી પડતર પત્રક તમે તૈયાર કરી શકશો નહીં પૂરેપૂરું. સીધા માલ સામાનનો વપરાશ એટલે કે પ્રત્યક્ષ માલ સામગ્રી આપણે નાણાકીય હિસાબો મુજબની રકમ જ લેવાની છે એવી સૂચના છે. તો એ 20 લાખ રૂપિયા આપણને માહિતી આપેલી છે. પહેલી જ વિગત અને રકમમાં પહેલી જ માહિતી છે એ આ પ્રત્યક્ષ માલ સામાનના વપરાશ અંગેનો 20 લાખનો ફિગર આપ્યો છે. તે બીજી માહિતી એમાં ઉમેરવાની છે, એ પણ બીજા જ ક્રમે આપણને માહિતી ત્યાં આપેલી છે. સીધી મજૂરી છે 5 લાખ રૂપિયાની છે. મોટાભાગના દાખલાઓમાં પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરીની રકમ છે એ આપણે નાણાકીય હિસાબો મુજબની લેવાની છે એવો ઉલ્લેખ રકમમાં કરવામાં આવતો હોય છે. જો તમને એમ કહેવામાં આવે કે એની રકમ અલગ છે, માલ સામાનની રકમ જુદી છે, તો એ તો કેટલી છે એ રકમમાં જ દેવું પડે. કે પડતરના હિસાબોમાં માલ સામાન વપરાશ અહીંયા 20 લાખ છે તો એમ કેવું પડે ત્યાં 18 લાખ છે, 22 લાખ છે, કંઈક જુદી હોય આના 20 લાખ કરતાં, તો એ માહિતી ત્યાં પછી એને અલગ આપવી પડે. તો આપી હોય, માનો કે એમ કીધું હોય કે ભાઈ 22 લાખ રૂપિયા છે પ્રત્યક્ષ માલ સામાનનો વપરાશ, એમ જુદો આંકડો પડતરના હિસાબોનો જે પેરેગ્રાફ આપ્યો છે એમાં એ રકમ આપેલી હોય તો આપણે એ રકમ મૂકવાની. અહીંયા ન આપેલું હોય તો જે આંકડો છે એનો જ ઉપયોગ આપણે કરવાનો છે. તો માલ સામાન વત્તા મજૂરી કરીએ એટલે 20 લાખ વત્તા 5 લાખ એનો સરવાળો કરી નાખવાનો, 25 લાખ રૂપિયા મળે છે ટોટલ, અને એને કહેવાય પ્રાથમિક પડતર. બધા દાખલામાં આ જ ક્રમમાં પડતર પત્રક બને છે તમામ દાખલાઓમાં. એટલે ક્રમ એ જ છે જે આપણે અગાઉના 3 દાખલાઓમાં જે ક્રમને ધ્યાનમાં રાખીને પડતર પત્રક બનાવેલું છે ઓલરેડી 3 દાખલાઓમાં એ જ ક્રમ છે. એટલે ક્રમને યાદ રાખવાનો કયા ક્રમમાં પત્રક બને. કોઈ દાખલામાં ક્રમ બદલાય નહીં, એટલે એમાં કંઈ મુશ્કેલ નથી. આપણે આ ચોથો દાખલો છે એટલે ક્રમ કયો હોય એ પણ તમને હવે ખ્યાલ હોવો જરૂરી છે. તો પ્રાથમિક પડતર 25 લાખ, એમાં કારખાનાના શિરોપરી ખર્ચાઓ ઉમેરી દેવાના. આપણને પડતરના હિસાબોમાં જે કહ્યું છે, માહિતી આપેલી છે, એમાં કહ્યું છે કે પ્રાથમિક પડતરના 20% લેવો કારખાનાનો પરોક્ષ ખર્ચ. તો પ્રાથમિક પડતર ઉપર 25 લાખ રૂપિયા આપણે ટોટલ કર્યો છે, એના 20% કરો એટલે 5 લાખ રૂપિયા થાય. ફરી પાછો ટોટલ કરી નાખો, 25 લાખ વત્તા 5 લાખ એટલે 30 લાખ રૂપિયા થયો, અને એને કહેવાય કારખાનાની પડતર. હવે કારખાનાની પડતર મળે એટલે એમાં ઓફિસના પરોક્ષ ખર્ચાઓ ઉમેરવાના હોય. તો પ્લસ કરીએ વહીવટી શિરોપરી ખર્ચાઓ. પડતરના હિસાબોમાં તમને કહ્યું છે કે ઉત્પાદિત એકમ દીઠ 10 રૂપિયા વહીવટી પરોક્ષ ખર્ચ ગણવાનો છે. તો આપણે વર્કિંગ નોટના ઉત્પાદિત એકમોની સંખ્યા 1,60,000 મેળવેલી છે, એને ગુણ્યા 10, એકમ દીઠ 10 રૂપિયા છે એટલે 16 લાખ રૂપિયા વહીવટી શિરોપરી ખર્ચાઓ થશે. એ ઉમેરી દો એટલે 46 લાખ રૂપિયા ટોટલ થશે, જેને કહેવાશે ઉત્પાદન પડતર. ઉત્પાદન પડતર આવે એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે એમાંથી આખો સ્ટોક છે એ બાદ થાય, અને એનો આંકડો બધા દાખલામાં તમારે શોધવાનો જ હોય. કોઈ દાખલામાં આખો સ્ટોક પડતરના હિસાબો મુજબનો આપવામાં આવતો નથી જ. ભારપૂર્વક કહું છું કે આખો સ્ટોકનો આંકડો પડતરના હિસાબો મુજબ આપવામાં આવતો નથી જ.
આ વસ્તુ ધ્યાનમાં રાખજો. એનું મૂલ્યાંકન બધા જ દાખલામાં કરવું પડે ને એક સરખી રીતે જેનું મૂલ્યાંકન થાય. આપણે અગાઉના 3 દાખલામાં જે રીતે આખો સ્ટોકનું મૂલ્યાંકન કરેલું છે, મેં સમજાવેલું છે, એ જ રીતે થાય. અંશમાં ઉત્પાદન પડતર ગુણ્યા આખો સ્ટોકના એકમો છેદમાં ઉત્પાદિત એકમો, આ એનું સૂત્ર છે. તો એ સૂત્ર મુજબ અહીંયા આપણે અંશમાં જુઓ 46 લાખ, એટલે 46 લાખ છે ઉત્પાદન પડતર છે, એને ગુણ્યા 40,000. 40,000 એ આખો સ્ટોકના એકમો છે. તો આખો સ્ટોકના એકમો 40,000 છે. એના છેદમાં ઉત્પાદિત એકમો જે વર્કિંગ નોટ દ્વારા આપણે સુવિધા છે 1,60,000 છે, છેદમાં 1,60,000. તો 46 લાખ અંશમાં ગુણ્યા 40,000. ફરીથી 46 લાખ એટલે કે ઉત્પાદન પડતર ગુણ્યા 40,000 એટલે કે આખો સ્ટોકના એકમો છેદમાં 1,60,000 એટલે ઉત્પાદનના એકમો. આ સૂત્રના ઉપયોગ દ્વારા બધા જ દાખલાઓની અંદર આપણે પડતર પત્રક જ્યારે તૈયાર કરતા હોઈએ ત્યારે ઉત્પાદન પડતર આવી જાય ત્યાર પછી પડતરના હિસાબો મુજબનો આખો સ્ટોક છે એ તેમાંથી બાદ કરવાનો હોય છે અને એ રકમમાં ક્યારેય આપવામાં આવતો નથી. અને આ રીતે આપણે ગણતરી દ્વારા પડતરના હિસાબો મુજબનો આખો સ્ટોક છે એ શોધવો પડે છે. તો આખો સ્ટોક આપણને આ સૂત્ર દ્વારા જે જવાબ મળે છે એ 11,50,000 છે. હવે જુઓ, પડતરના હિસાબો મુજબ આખો સ્ટોકનું મૂલ્યાંકન કર્યું એ 11,50,000 મળ્યું છે. આપણે નાણાકીય હિસાબોમાં વેપાર ખાતામાં આખો સ્ટોક જે આપ્યો છે 6 લાખ રૂપિયાનો છે, એટલે મોટો તફાવત છે. ત્યાં 6 લાખ છે, અહીંયા 11,50,000 છે. એના આંકડાનો ઉપયોગ કોઈ દી નહીં કરતા. પડતર પત્રકમાં જે આપણે વિગત અને રકમમાં આખો સ્ટોક આપ્યો છે એ આંકડાનો ઉપયોગ નથી કરવાનો. એટલે જ્યારે રકમની સમજૂતી હું તમને આપતો હતો ત્યારે પણ મેં કહેલું હતું કે આખો સ્ટોક બંનેમાં આવે પણ બંનેમાં આંકડાઓ છે એ બદલી જાય, જુદા જુદા હોય. તો 11,50,000 બાદ કરો એટલે 34,50,000 આવે, જેને કહેવાય વેચેલ માલની ઉત્પાદન પડતર. તો આપણને વેચેલ માલની ઉત્પાદન પડતર મળી 34,50,000. એમાં આપણે વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચાઓ ઉમેરવાના હોય છે અને વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચાઓ હંમેશા વેચેલ એકમ દીઠ હોય છે. તો વેચાણ વિતરણના પરોક્ષ ખર્ચાઓ 1,20,000 વેચાણના એકમો છે. આપણે વેચાણના એકમો આપ્યા છે રકમમાં, કાઉન્સમાં વિગત અને રકમમાં જે છે એમાં વેચાણ કાઉન્સમાં 1,20,000 આપ્યું છે. તો 1,20,000 ગુણ્યા 12 રૂપિયા 17 રૂપિયા એકમ દીઠ આપ્યા છે, તો ગુણ્યા 17. તો વેચેલ એકમોની સંખ્યા 1,20,000, એકમ દીઠ 17 રૂપિયાનો ગુણાકાર કરીએ એટલે 20,40,000 રૂપિયા થાય છે. એને આપણે 20,40,000 રૂપિયા મળ્યા એનો આપણે ટોટલ કરીએ ઉપરના આંકડાની સાથે, તો કુલ પડતર આપણને વેચાણ પડતર અથવા તેને કુલ પડતર તરીકે પણ ઓળખાય છે એ 54,90,000 રૂપિયા મળે છે. તો 54,90,000 રૂપિયા કુલ પડતર આવી અને નફો ક્વેશ્ચનમાં 10,000 રૂપિયા છે એ તફાવત દ્વારા મળે છે. એટલે આપણે છેલ્લે વેચાણ મૂકવાનું એક જગ્યા આ ભાવે રહી ગયું છે, નીચે હશે. તો વેચાણ છે એ મૂકી દેવાનું છેલ્લે. વેચાણ 55 લાખ રૂપિયા પણ જે નાણાકીય હિસાબોમાં વેચાણ આપ્યું છે, વેચાણની રકમ હંમેશા સરખી જ હોય બંને હિસાબોમાં. એટલે વેચાણ જે આપણે વિગત અને રકમમાં આપ્યું છે 55 લાખ રૂપિયા એ મૂકી દેવાના. તો વેચાણ થયું 55 લાખ રૂપિયાનું અને પડતર છે એ 54,90,000ની છે. તો 54,90,000ની પડતર છે, 55 લાખનું વેચાણ છે. એટલે વેચાણ છે એ પડતર કરતાં વધારે છે. વેચાણ એટલે રૂપિયા વધુ મળ્યા છે, 55 લાખ રૂપિયા મળ્યા છે, તો 54,90,000 રૂપિયાની પડતર છે. તો 10,000 રૂપિયા તફાવત મળે છે. એટલે વેચાણ મોટું હોય તો નફો કહેવાય અને વેચાણની રકમ પડતર કરતાં ઓછી હોય તો એ ખોટ કહેવાય. પડતર જે છે એના પડતર જે મળી આપણે 54,90 એના કરતાં જો ઓછી રકમ હોય વેચાણની, માનો કે 54,80 આવી વેચાણની રકમ 54,80 હોય તો 10,000 રૂપિયા ખોટ કહેવાય. એટલે વેચાણની રકમ વધારે હોય તો નફો કહેવાય અને વેચાણની રકમ ઓછી હોય પડતર કરતાં તો ખોટ કહેવાય. તો અહીંયા 10,000 રૂપિયાની રકમ મળે છે, નફાની રકમ છે, કારણ કે વેચાણની રકમ વધારે છે. તો સૌથી પહેલાં આ રીતે આપણે પડતર પત્રક બનાવેલું છે અને પડતરના હિસાબો મુજબ આપણે નફો છે એ 10,000 રૂપિયા મળ્યો એવું શોધેલું છે. હવે આપણે વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરીએ બીજા ક્રમે.
તો વિગત રકમ ઉધાર જમા એ રીતે આપણે કરીએ તો આખું વેપાર અને નાનું ખાતું તમારી સામે સ્ક્રીનમાં સેટ કરેલું છે. તો પહેલાં વેપાર ખાતાનો વિભાગ આવે, ઉધાર સાઈડ, સીધો માલ સામાન. ખાસ ધ્યાનમાં રાખજો કે વેપાર અને નફા નુકસાન ખાતું જ્યારે તૈયાર કરીએ ત્યારે વિગત અને રકમ રૂપિયાના ફોર્મેટમાં જેટલી પણ આંકડાકીય માહિતી આપી છે એ બધી જ માહિતીનો ઉપયોગ આપણે વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કરીએ ત્યારે એ બધી જ વિગતોનો ઉપયોગ કરી લેવાનો છે. કોઈ પણ એન્ટ્રી બાકી રહી જવી જોઈએ નહીં. તો વિગત અને રકમના ફોર્મેટમાં રહેલી તમામ, કારણ કે નાણાકીય હિસાબોને લગતી માહિતી છે એટલે આ નાણાકીય હિસાબો, વેપાર અને નાનું ખાતું એટલે નાણાકીય હિસાબો કહેવાય. તો એ તૈયાર કરતી વખતે તમારે એ તમામ વિગતનો ઉપયોગ અહીંયા કરવો જોઈએ. અને વેપાર ખાતામાં ઉધાર અને જમા બાજુનો ક્રમ નિશ્ચિત છે, ફિક્સ જ છે. એ 4 એન્ટ્રી ઉધાર સાઈડ હોય ને 2 એન્ટ્રી જમા સાઈડ હોય ટોટલ, એટલે એ ફિક્સ જ છે ને ક્રમ એ જ હોય. એટલે એ વેપાર ખાતામાં કાંઈ ફરક પડતો નથી. નાનું ખાતામાં છે એ ખર્ચાઓ અને આવકો અલગ અલગ હોય તો એ ખર્ચાઓ ઉધાર સાઈડ મૂકવાના, આવકો જમા સાઈડ મૂકવાની. નફા નુકસાન ખાતું છે એનું ફોર્મેટ છે એ ખર્ચાઓ અને આવકો એ રીતે યાદ રાખજો. ખર્ચાના નામ અને આવકોના નામ જુદા જુદા દાખલામાં જુદા જુદા હોય એટલે એન્ટ્રીઓ બદલી જાય. ખર્ચા અલ્ટિમેટલી ખર્ચાઓ અને આવકો હોય છે, બીજું કાંઈ હોતું નથી. તો પ્રત્યક્ષ માલ સામાન 20 લાખ વિગત અને રકમની પહેલી જ એન્ટ્રી છે. એ પહેલી એન્ટ્રી વેપાર ખાતામાં આવે ઉધાર સાઈડ. બીજી એન્ટ્રી પ્રત્યક્ષ મજૂરી આવે 5 લાખ રૂપિયા. તો એ પણ બીજા ક્રમે એ જ આવે, સીધી મજૂરી, પ્રત્યક્ષ મજૂરી. એ બીજી માહિતી આપણને વિગત અને રકમના ફોર્મેટમાં આપી છે. પછી કારખાનાના શિરોપરી ખર્ચાઓ પણ વિગત અને રકમમાં જે આપેલા છે ત્યાંથી લેવાના છે, એ 19 લાખ છે. પછી કાચો નફો ચોથા ક્રમે આવે પણ એ ક્વેશ્ચન માર્ક તરીકે આપણે રાખવાનો, કારણ કે એ ખૂટતી માહિતી છે, પ્રશ્નાર્થ એટલે ખૂટતી માહિતી છે. આપણે જમા સાઈડ પૂરી કરી અને તફાવત દ્વારા એ રકમ મેળવવાની થશે. તો જમા સાઈડ હોય જવાનું. જમા સાઈડ 2 જ એન્ટ્રી હોય, વેચાણ અને આખત સ્ટોક. મોટાભાગના દાખલાઓની અંદર વેચાણ અને આખત સ્ટોક. તો વેચાણ છે કૌંસમાં 1,20,000 એકમોનું વેચાણ છે અને એની રકમ છે 55 લાખ રૂપિયા છે. આખત સ્ટોક છે 40,000 એકમોનો છે અને એની રકમ છે 6 લાખ રૂપિયાની છે. આ 2 જ એન્ટ્રી વેપાર ખાતામાં મોટે ભાગે આપણે મૂકવાની હોય છે. જમા સાઈડનો સરવાળો કરી નાખો. આ 2 એન્ટ્રીઓ મૂક્યા પછી 55 ને 6 61 લાખ રૂપિયા ઉધાર બાજુનો ટોટલ આવ્યો. એ જમા બાજુનો ટોટલ આવ્યો 61 લાખ રૂપિયા. એને ઉધાર બાજુ મૂકો 61 લાખ રૂપિયા એટલે તમને કાચો નફો જે તફાવત છે એ આંકડો મળશે. તો કાચો નફો છે 17 લાખ રૂપિયાનો આપણને મળે છે. 17 લાખ રૂપિયા કાચો નફો. હવે આપણે જમા સાઈડ પહેલાં લઈ લઈએ નફા નુકસાન ખાતાની. તો નફા નુકસાન ખાતામાં કાચો નફો પહેલી એન્ટ્રી આવે, જે આપણે વેપાર ખાતામાં તફાવત દ્વારા શોધ્યો એના આંકડો મૂકવાનો 17 લાખ રૂપિયા. અને પછી આવક હોય એ આવકો તમામ મૂકી દેવાની. અહીંયા એક જ આવક છે, મળેલું ડિવિડન્ડ 3 લાખ રૂપિયા. હવે ઉધાર સાઈડ હોય જવાનું. ઉધાર સાઈડ ખાસ ધ્યાનમાં રાખજો કે પહેલો અને બીજો 2 ક્રમ નાનું ખાતામાં તમારે જાળવવાનો છે. પછી ખર્ચાઓ તમે બધા મૂકી શકો. પહેલાં ખર્ચા મૂકીને પછી એ પહેલી અને બીજી એન્ટ્રી લખો તો ખોટું ન પડે, જવાબ એ જ આવે. પણ પછી મેળવણી પત્રક જ્યારે આપણે તૈયાર કરવાનું હોય ત્યારે એમાં અગવડતા રહીએ થોડીક. એટલે પહેલો ક્રમ હંમેશા વહીવટી પરોક્ષ ખર્ચ અને બીજો ક્રમ વેચાણ પરોક્ષ ખર્ચનો જાળવો તો મેળવણી પત્રક તૈયાર કરવામાં તમને સરળતા રહેશે. એટલે આ 2ને મેન્ટેન કરવાના. પહેલા ક્રમે વહીવટી પરોક્ષ ખર્ચ મૂકી દેવાનો જે છે 12,50,000 અને બીજા ક્રમે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચા છે 21,60,000. પછી બાકી રહેતા ખર્ચાઓ જે પણ હોય એ બધા મૂકી દેવાના. તો ગાલખાત 1 લાખ, માંડી વાળેલા પ્રાથમિક ખર્ચાઓ 50,000, કાનૂની ખર્ચાઓ 15,000. હવે આ દાખલામાં થોડુંક અગાઉના 3 દાખલાઓની સરખામણીમાં આપણે જુદું ચિત્ર જોવા મળે છે. અગાઉના 3 દાખલાઓની અંદર નફા નુકસાન ખાતાની અંદર ચોખ્ખો નફો એ જવાબ પ્રાપ્ત થતો હતો. એટલે જમા સાઈડ મોટી હોય તો આપણે જમા સાઈડનો સરવાળો પહેલાં કરતા હતા, એ ઉધાર સાઈડ મૂકી અને ઉધાર સાઈડ તફાવત મળતો હતો તો એ ચોખ્ખો નફો
તરીકે આપણે એ ઉપયોગમાં લેતા હતા. અગાઉના 3 દાખલામાં એ રીતે આપણને જવાબ તરીકે ચોખ્ખો નફો પ્રાપ્ત થયેલ છે જવાબમાં. અહીંયા પરિસ્થિતિ થોડી જુદી છે. અહીંયા ઉધાર સાઈડનો સરવાળો વધારે છે, એટલે પહેલાં તમારે ઉધાર સાઈડનો ટોટલ કરવો પડશે. તો ઉધાર સાઈડ મોટી છે, એનો ટોટલ આપણે પહેલાં કરીએ તો 35,75,000 રૂપિયા થાય છે. અને એ સરવાળાને આપણે જમા બાજુએ 35,75,000 મૂકી દઈએ તો અહીંયા જવાબમાં ચોખ્ખું નુકસાન એટલે કે ખોટ અહીંયા જોવા મળે છે આ દાખલાની અંદર. તો તફાવત સ્વરૂપે આપણને નાણાકીય હિસાબો મુજબ ચોખ્ખી ખોટ જોવા મળી 15,75,000. તો આપણે અહીંયા વેપાર અને નફા નુકસાન ખાતું તૈયાર કર્યું તો ચોખ્ખી ખોટ જવાબ મળ્યો 15,75,000. આ દાખલામાં આપણે પહેલાં પડતર પત્રક બનાવ્યું અને પડતર પત્રકમાં જુઓ અહીંયા કેવી પરિસ્થિતિ છે કે પડતરના હિસાબો મુજબ આપણને 10,000 ચોખ્ખો નફો જવાબ મળેલો છે, જ્યારે નાણાકીય હિસાબોમાં આપણને 15,75,000ની ખોટ જોવા મળે છે. એટલે એક હિસાબમાં નફો છે 10,000નો, બીજા હિસાબમાં 15,75,000 રૂપિયાની ખોટ છે. એટલે હવે આપણે આટલો મોટો તફાવત એ આ દાખલામાં જોવા મળે છે. તો આપણે બંને હિસાબોની મેળવણી કરવાની છે, જેના માટે આપણે મેળવણી પત્રક તૈયાર કરવાનું થશે. હવે બંને હિસાબોમાં નફો હોય અને આપણે જે રીતે 3 દાખલાઓ ગણ્યા છે એ જ રીતે આપણે આ દાખલો પણ ગણવાનો છે. એમાં કંઈ ફરક પડતો નથી, નિયમોમાં કંઈ બદલાવ એને કારણે આવતો નથી. બંને હિસાબોમાં નફો હોય અથવા તો આ દાખલામાં છે એમ પડતરમાં નફો આવે, નાણાકીયમાં ખોટ આવે, અથવા તો એનાથી ઉલટું કે પડતરમાં ખોટ આવે અને નાણાકીયમાં નફો આવે, અને ચોથી પરિસ્થિતિ બંને હિસાબોમાં ખોટ આવે. 4 પરિસ્થિતિ, 4 પ્રકારના પરિણામ તમને જોવા મળે. એક પહેલું અત્યાર સુધીના 3 દાખલામાં હતું એ રીતે બંને હિસાબોમાં ચોખ્ખો નફો જવાબ તરીકે મળે. બીજું આ દાખલામાં છે તેમ પડતરમાં નફો હોય, નાણાકીયમાં ખોટ હોય, આ બીજી પરિસ્થિતિ. ત્રીજી પરિસ્થિતિ હજુ આવી નથી પણ આવી શકે કોઈ પણ દાખલામાં. પડતરમાં ખોટ હોય અને નાણાકીયમાં નફો હોય. આનાથી ઉલટું પડતરમાં ખોટ હોય અને નાણાકીય હિસાબોમાં નફો હોય, આ ત્રીજી પરિસ્થિતિ. અને ચોથી પરિસ્થિતિ બંને હિસાબોમાં જવાબ ખોટ હોય, પડતરમાં ખોટ જવાબ મળે અને નાણાકીયમાં ખોટ જોવા મળે. આવી 4 પ્રકારની પરિસ્થિતિ આપણને જોવા મળે. પણ દાખલો ગણવાના નિયમો 4 પરિસ્થિતિમાં એક સમાન જ રહે છે, કોઈ તફાવત એને કારણે પડતો નથી. એટલે જે રીતે 3 દાખલામાં આપણે મેળવણી પત્રક બનાવ્યું છે એ જ નિયમોને આધારે એ જ પ્રકારે કોઈ ફેરફાર વિના આપણે અહીંયા મેળવણી પત્રક તૈયાર કરવાનું થશે. તો આપણે હવે છેલ્લું સ્ટેપ મેળવણી પત્રક, વિગત અને રકમ રૂપિયા આખું આવી જાય. જો સેટ થતું હોય તો એમ જ કરીએ. આખું આવી ગયું તમારી સ્ક્રીનમાં. આપણે 3 દાખલાની શરૂઆત પડતરના હિસાબો મુજબના નફાથી કરી છે. એ જ રીતે અહીંયા પણ ચોથા દાખલામાં પણ પડતરના હિસાબો મુજબના નફાથી શરૂઆત કરીએ તો 10,000 રૂપિયા પડતરના હિસાબો મુજબ નફો આપણે મેળવણી પત્રક પેલું પડતર પત્રક બનાવ્યું એમાં જે આંકડો છે એ મૂકવાનો. હવે તમે પડતરના હિસાબો મુજબના નફાથી શરૂ કરો એટલે તમારો છેલ્લો જવાબ એ નાણાકીય હિસાબો મુજબ ચોખ્ખી ખોટ જે આપણે નફા નુકસાન ખાતામાં જોવા મળેલી છે 15,75,000ની, એ જવાબ ઓટોમેટિકલી મળી જવો જોઈએ. હવે આપણે પડતરના હિસાબો મુજબના નફાથી શરૂઆત કરીએ છીએ એટલે નિયમ એ જ રહેશે કે જે નફાથી શરૂઆત કરીએ તેને આપણો પક્ષ ગણવો. એટલે અહીંયા પડતરના હિસાબોથી શરૂઆત કરીએ છીએ તો પડતરના હિસાબોને આપણો પક્ષ ગણવાનો. આ એક. નંબર 2,
નાણાકીય હિસાબોને સામેનો પક્ષ ગણવાનો, બાકી વધે એને સામેનો પક્ષ ગણવાનો. તો પડતરનો પક્ષ આપણો ગણ્યો એટલે નાણાકીય હિસાબો છે એને તમારે સામેનો પક્ષ ગણવાનો. આ બીજો નિયમ. અને ત્રીજો નિયમ કે સામેના પક્ષકારે જે રીતે અસર આપેલી હોય તે જ રીતે આપણે અસર આપવાની. એટલે કે નાણાકીય હિસાબોમાં જો નફો વધારવામાં આવેલો હોય તો આપણે વધારી દેવાનો છે, તો એ ઉમેરોના હેડિંગ નીચે આવશે. અને જો નાણાકીય હિસાબોમાં નફો ઘટતો હોય, ઓછો થતો હોય તો આપણે અહીંયા બાદ કરોના શીર્ષક નીચે મૂકવાનું રહેશે. તો નાણાકીય હિસાબો મુજબ નફો વધે તો પ્લસ થાય, નાણાકીય હિસાબો મુજબ નફો ઘટે તો માઇનસ થાય. તો શરૂઆત કરીએ. વહીવટી શિરોપરી ખર્ચની વધુ વસૂલાત, ઉમેરોના હેડિંગ નીચે પહેલી એન્ટ્રી વહીવટી શિરોપરી ખર્ચની વધુ વસૂલાત. વધુ વસૂલાત એટલે પડતરમાં વધારે હોય, ખાસ ધ્યાનમાં રાખજો. વધુ વસૂલાત એટલે પડતરમાં વધારે ખર્ચ હોય એને વધુ વસૂલાત કહેવાય. પડતરમાં ઓછો ખર્ચ દર્શાવેલો હોય તો એને ઓછી વસૂલાત કહેવાય. તો પડતરના હિસાબોમાં વહીવટી પરોક્ષ ખર્ચ 3,50,000 રૂપિયા વધારે દર્શાવેલા છે અથવા તો ઉધારેલા છે. તો પડતરમાં 3,50,000 વધારે છે એનો બીજો અર્થ શું થાય કે નાણાકીયમાં એટલી રકમ ઓછી ઉધારેલી છે. પડતરના હિસાબોની સરખામણીમાં નાણાકીય હિસાબોમાં વહીવટી પરોક્ષ ખર્ચ 3,50,000 ઓછા ઉધારેલા છે. તો નાણાકીય હિસાબોમાં વહીવટી પરોક્ષ ખર્ચ 3,50,000 રૂપિયા ઓછા ઉધારવામાં આવેલા હોય, નોંધવામાં આવેલા હોય તો શું થાય? ખર્ચ ઓછો હોય તો નફો વધી જાય, ખર્ચ વધારે હોય તો નફો ઘટી જાય. તો અહીંયા ખર્ચ ઓછો ઉધાર્યો છે, ખર્ચ ઓછો ઉધારવામાં આવે તો નફો વધે એટલે ઉમેરોના હેડિંગ છે એ દર્શાવેલું છે. પછી મળેલું ડિવિડન્ડ, નફા નુકસાન ખાતામાં ડિવિડન્ડ જમા લીધું છે, આવક છે તો નાણાકીય હિસાબોમાં ડિવિડન્ડ જમા લીધું છે, પડતરમાં તો ડિવિડન્ડ આવે જ નહીં. તો ડિવિડન્ડ જમા કરવાને કારણે, આવક જમા લેવાને કારણે નાણાકીય હિસાબોનો નફો છે એ વધી જશે, એને વધાર્યો છે તો આપણે અહીંયા વધારી દઈએ, ઉમેરોના હેડિંગ નીચે દર્શાવી દો. તો બે જ એન્ટ્રી છે, તમારે તો પછી છેલ્લે પૂરું થાય ઉમેરો પછી બાદ કરો સહિત બધી એન્ટ્રી પૂરી થાય પછી એ અંડરલાઇન કરીને બહાર મૂકવાના છે. કારણ કે એવું નહીં બને કે પહેલાં ઉમેરોની બધી એન્ટ્રીઓ આવી જાય, એક એન્ટ્રી ઉમેરોની હોય, બીજી બાદ કરોની હોય, વળી ઉમેરોની હોય, બાદ કરોની હોય, વારાફરતી ચાલતી હોય. એટલે તમારે તો બધી બાદ કરોની પતે પછી અંડરલાઇન કરીને આઉટરમાં મૂકવાનું, ત્યાં સુધી નહીં. તો 350 + 3 લાખ એટલે આઉટરમાં 6,50,000 રૂપિયા એ ઉમેરોના આઉટરમાં મૂક્યા. એટલે સરવાળો થયો, ઉપરની રકમ સાથે એનો સરવાળો કરીએ તો 6,60,000 રૂપિયા ટોટલ થયો. હવે બાદ કરોની એન્ટ્રીઓ આપણે દર્શાવીએ. બાદ કરો કારખાના શિરોપરી ખર્ચની ઓછી વસૂલાત. ઓછી વસૂલાત એટલે પડતરમાં ઓછી રકમ દર્શાવેલી છે. પડતરમાં રકમ ઓછી દર્શાવી હોય તો એને ઓછી વસૂલાત કહેવાય. તો પડતરમાં ઓછા દર્શાવેલા છે કારખાના પરોક્ષ ખર્ચના 14 લાખ રૂપિયા. બહુ મોટો ડિફરન્સ છે, 14 લાખ રૂપિયાનો તફાવત આવ્યો છે. તો 14 લાખ રૂપિયા પડતરમાં ઓછા દર્શાવેલા છે. એનો બીજો શું થાય? કેટલી રકમ નાણાકીયમાં વધારે દર્શાવેલી છે. તો નાણાકીયમાં ઓફિસના કારખાનાના પરોક્ષ ખર્ચાઓ 14 લાખ રૂપિયા વધારે ઉધારેલા છે. તો શું થશે? ખર્ચ વધુ ઉધારો તો નફો ઘટી જાય, તો નાણાકીય હિસાબોનો નફો એટલો ઘટશે તો બાદ કરોના હેડિંગ નીચે આવશે. પછી માંડી વાળેલ ગાલખાદ, ગાલખાદ એ ખર્ચ છે અને એ ખાલી નાણાકીય હિસાબોમાં જ ઉધારાય છે, પડતરમાં આવે જ નહીં. પડતર પત્રક આપણે ઉપર બનાવ્યું છે, એમાં ગાલખાદ મૂકી નથી, પણ નફા નુકસાન ખાતું આપણે બનાવ્યું છે, એમાં આપણે ઉધાર સાઈડ ગાલખાદ દર્શાવેલી જ છે ઓલરેડી. તો ગાલખાદ એ ખર્ચ છે, માત્ર નાણાકીય હિસાબોમાં જેને ઉધારવામાં આવે છે, પડતરમાં આવતો જ નથી. તો ખર્ચ નાણાકીય હિસાબો મુજબનો ખર્ચ છે, વધારાનો ખર્ચ છે પડતરની સરખામણીમાં. તો નાણાકીય હિસાબોનો નફો ઘટશે ખર્ચ હોવાને કારણે. તો એટલે બાદ કરોમાં 1 લાખ રૂપિયા આપણે મૂક્યું છે. પછી વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચની ઓછી વસૂલાત. ઓછી વસૂલાત એટલે પડતરમાં ઓછા ઉધારેલા છે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચના 1,20,000. તો પડતરમાં ઓછા ઉધારેલા છે એનો બીજો અર્થ એ થાય કે નાણાકીયમાં વધુ ઉધારેલા છે વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચના 1,20,000 રૂપિયા. તો નાણાકીયમાં વધુ ઉધારેલા છે, ખર્ચ છે એટલે નાણાકીયનો નફો એટલો ઘટી જશે, એટલે એ આપણે બાદ કરેલા છે. પછી માંડી વાળેલ પ્રાથમિક ખર્ચ માત્ર નાણાકીય હિસાબોમાં જ નોંધાય છે, આ ખર્ચ છે.
જેને કારણે નાનું ખાતું જુઓ એમાં ઉધાર સાઈડ પ્રાથમિક ખર્ચ માંડી વેડો એ દર્શાવેલા છે 50,000 રૂપિયા, તો નાણાકીયનો નફો એને કારણે ઘટી જશે એટલે બાદ કરેલું છે. એ જ રીતે કાનૂની ખર્ચાઓ છે એ પણ માત્ર નાણાકીય હિસાબોમાં જ નોંધાય છે. નાણાકીય હિસાબોનો ખર્ચ છે પડતર પત્રકમાં એ પણ ન આવે. તો નાણાકીય હિસાબોમાં ખર્ચ ઉધાર્યો છે, નાનું ખાતે આપણે ઉધાર ઓલરેડી કરેલા છે, તો એને કારણે નફા નુકસાન ખાતાનો નફો ઘટી જશે, તો એટલે બાદ કરવામાં 15,000 રૂપિયા આવશે. અને છેલ્લે આખા સ્ટોકની કિંમતમાં તફાવત છે. પડતરમાં 11,50,000 આપણે પડતર પત્રક બનાવ્યું એમાં આખો સ્ટોક બાદ કર્યો છે 11,50,000, અને નાનું ખાતું આપણે બનાવ્યું છે વેપાર અને નાનું ખાતું, એમાં વેપાર ખાતાના પોર્શનમાં આપણે આખો સ્ટોક 6 લાખ રૂપિયા દર્શાવ્યો છે. તો પડતર મુજબ 11,50,000નો આખો સ્ટોક છે અને નાણાકીય મુજબ 6 લાખનો આખો સ્ટોક છે. તો નાણાકીય હિસાબોમાં 5,50,000 રૂપિયા આખો સ્ટોકના ઓછા નોંધવામાં આવેલા છે. હવે આખો સ્ટોક છે એ વેપાર ખાતાની જમા સાઈડ આવે. મેં તમને સમજાવ્યું છે કે વેપાર અને નાનું ખાતાની ઉધાર સાઈડને તમારે ખર્ચની સાઈડ તરીકે કન્સિડર કરવાની છે અને જમા સાઈડને આવકની સાઈડ તરીકે કન્સિડર કરવાની છે. તો આખો સ્ટોક પડતરના હિસાબોમાં 11,50,000 છે, નાણાકીય હિસાબોમાં 6 લાખ છે, તો 5,50,000 નાણાકીય હિસાબોમાં આવક સાઈડ ઓછા બતાવેલા છે. જમા સાઈડ આવક સાઈડ ઓછા દર્શાવેલા છે. તો જમા સાઈડ વધુ હોય એટલે કે આવક વધુ હોય તો નફો વધે, આવક ઓછી હોય તો નફો ઘટે. તો એ હિસાબે અહીંયા નાણાકીય હિસાબોનો નફો પડતરના હિસાબોની સરખામણીમાં 5,50,000 રૂપિયા છે એ ઓછો થશે. તો આટલી એન્ટ્રીઓ બાદ કરવાની છે. ટોટલ કરી આઉટરમાં જવા દો તો 22,35,000 રૂપિયા થાય છે. હવે ઉપર માત્ર છે ખાલી 6,60,000, એમાં આપણે માઇનસ કરો છે, આ બાદ કરોની એન્ટ્રીઓ છે એટલે માઇનસ કરો છે એ 22,35,000 છે. તો એ બાદ કરીએ તો માઇનસમાં જવાબ આવે માઇનસ. જો પેલા રકમના કોલમમાં માઇનસની નિશાની છે 15,75,000, માઇનસ એટલે ખોટ. અત્યાર સુધીના ત્રણેય દાખલામાં આ જવાબ પ્લસમાં આવતો હતો કારણ કે 3-3માં નફો હતો, અહીંયા ખોટ છે. તો -15,75 એટલે કે નાણાકીય હિસાબો મુજબ ચોખ્ખી ખોટ છે એવું એનું અર્થઘટન થાય. આપણે વેપાર અને નાનું ખાતું બનાવેલું છે એમાં ખોટ ઓલરેડી દર્શાવેલી છે 15,75,000 રૂપિયા છે, જોયું તમે જોઈ શકશો. તો એ જવાબ એની મેળે આવી જવો જોઈએ. તો આ સાથે આપણે દાખલા નંબર 4 અને આ લેક્ચર પૂરું કરીએ છીએ. ફરી પાછા આપણે જ્યારે મળીશું ત્યારે દાખલા નંબર 5 લઈશું. આજે આપણું લેક્ચર અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ વેરી મચ.